એક માનું રતન ડૂબી ગયું ગટરના ગંધાતા પાણીમાં અને હવે નિંબર તંત્રએ પણ ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મરવું જોઈએ તેવું હવે લોકો કહી રહ્યા છે. આ ગંભીર ઘટના બની સુરતના વરિયાવમાં, જ્યાં એક બાળક ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે અંદર પડી ગયું અને ત્યારબાદ બાળકને શોધવા માટે આખું એ તંત્ર જાણે ઊંધે માથે થયું. ત્યાં સુધી કે સુરતમાં વિકાસની લાહીમાં રસ્તા તો બનાવી દેવામાં આવ્યા હતા, પણ તંત્રને એ વાતની પણ ખબર ન હતી કે ગટરના ઢાંકણા બીજે ક્યાં ક્યાં આવેલા છે, જેના કારણે આખો રોડ ખોદી નાખ્યો. 24 કલાક સુધી તંત્ર ઊંધે માથે થયું અને અંતે મળી તો બાળકની લાશ જ મળી. વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસેથી બાળક મૃત હાલતમાં મળી આવ્યું. એનડીઆરએફ અને સુરતની ફાયર ટીમે સતત 24 કલાક સુધી આ ગટરના પાણીમાં ઉતરી અને બાળકની લાશને શોધી કાઢી. આ સમયે લોકોમાં ધ્રુજારી છૂટી ગઈ અને બાળકની માના કરુણ કલ્પાંતથી જાણે આખું વાતાવરણ કરુણ બની ગયું. આ ઘટના બાદ સુરતના તંત્ર સામે સવાલ ઉઠ્યા છે, કેમ કે આ ઘટના બન્યા ત્યારબાદ કલાકો સુધી કોઈ પણ સત્તાધીશો હાજર નહોતા થયા અને તેને લઈ અને પબ્લિકમાં ખૂબ જ રોષ પણ જોવા મળ્યો હતો.